જય હિન્દ મિત્રો. તો મિત્રો, જે પ્રમાણે આપણે વાત થઈ તે પ્રમાણે રિઝલ્ટ એસએસસીજીડી નું રિઝલ્ટ હજુ બી નથી આવ્યું. શું કામ નથી આવ્યું? તો વાત કરું ક્વિક કે જેટલા બી ગુજરાતના 2 સેન્ટર હતા, બરાબર, ડોઝિયર નથી જ્યાં મોકલવાનું હોય મેન સેન્ટરમાં. અહીંયા તમે જોશો મેં લાઈવમાં પણ આ વસ્તુની વાત કરી હતી. CISF ને મોકલવાનું હોય, બરાબર, પણ લેટ હું કામ થયું ખબર છે? રિઝલ્ટ વહેલી તકે આવવાનું હતું. હવે જો હજી પણ ગમે ત્યારે પણ આવી જશે, પણ ઝારખંડના લીધે, બરાબર, રિઝલ્ટ થોડુંક જે છે એ લેટ થયું છે, બરાબર, કેમ કે દિવસો જે છે અહીંયા જતા રહ્યા છે. હવે જે રિઝલ્ટ જે છે આપણું, બરાબર, હવે કઈ તારીખ સુધીમાં આવી શકે? લાસ્ટ ડેટ કઈ એવી છે કે જે રિઝલ્ટ જે છે અત્યારે હવે આવી શકે, બરાબર? તો CISF બધી ડેટા જે છે SSC ને મોકલીએ, બરાબર, અને SSC હવે ગમે ત્યારે પણ 12, 13 કે 14 3 દિવસમાંથી ગમે ત્યારે પણ રિઝલ્ટ આપી શકે. એનું કારણ છે કેમ કે રોજગાર મેળો 24 તારીખ છે ને જે પ્રમાણે લાસ્ટ ભરતીનો અનુભવ રહ્યો છે, એક્સપિરિયન્સ રહ્યો છે, એના પ્રમાણે તો રોજગાર મેળાના 8 થી 9 દિવસ પહેલા અને જે તારીખ જે આવી છે, બરાબર, જે હર વખતે તારીખ, આ વખતે 12 તારીખ આવી ને, બરાબર, તો હર વખતે તારીખ આવતી હોય છે એના 2 દિવસ પછી રિઝલ્ટ આવતું હોય છે. એટલે 12 પછી 13, 14 અને 14 ના 9 દિવસ પહેલા, એટલે કે 24 ના 9 દિવસ પહેલા, એટલે કે 14 તારીખની આજુબાજુ રિઝલ્ટ જે છે એ આપણું આવી શકે મિત્રો. 14 તારીખની આજુબાજુ મારા મિત્રો કહેવાનો મતલબ એવો છે કે કદાચ આ વિડીયો તમે જોઈને રિઝલ્ટ આવી પણ જાય, બરાબર, પણ વધીને 14 તારીખ સુધીમાં રિઝલ્ટ આવી જશે, 100% આવી જશે, બરાબર. અને સાથે સાથે બીજી એક વસ્તુ કીધું કે કરેક્શન તારીખ જે છે એ વધી ગઈ છે 10, 11, 12 અને 13. તો તમે તમારા 2026માં જેના ફોર્મ ભરાણા છે, કંઈ પણ કરેક્શનનું રહી ગયું છે તો આ હજુ પણ તારીખ છે. આજે તો 12, તમે વિડીયો જોશો 12 તારીખ થઈ ગઈ, 2 દિવસ જ છે. જલ્દીથી કરેક્શન કરી નાખો. કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ચેક કરી ફટાફટથી કરેક્ટ કરી નાખો, પછી લાસ્ટમાં પાછું ભેગું નહીં થાય, પછી રિજેક્ટ થઈ જાય તો તમે જ દુઃખી થશો, બરાબર. તો રિઝલ્ટ જે છે આપણું 14 તારીખે 100% આવવાની પૂરેપૂરી સંભાવના છે અને આનું કરેક્શન કરી લેશો, બરાબર. એટલું મારું કહેવાનું છે. બાકી ફૂલ લાઈવમાં બધી વાત કરી છે, એકવાર જોઈ લો, બરાબર. બધા ફિંગર ક્રોસ કે હવે રિઝલ્ટ આવે અને હું વહેલી તકે માહિતી આપવાની કોશિશ કરીશ. આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એમાં રિઝલ્ટનો કટ ઓફ જે છે હું કહી દઈશ અને લાઈવ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે કઈ રીતના આપણે રિઝલ્ટ જોવાનું છે. ઓકે મિત્રો, જય હિન્દ.